चलो तो स्टार्ट करिए साहेब। प्रथम प्रश्न तमारी स्क्रीन पर है कि पर्यावरण शब्दनी उत्पत्ति फ्रेंच भाषाना शब्द एनवायरोनर शब्द उपरथी थाय छे, राइट। पण एनो अर्थ शुं थाय छे मित्रों? छठा धोरणनुं चेप्टर नंबर 1, सातमा धोरणनुं चेप्टर नंबर 1 आपणे भण्या था। वातावरण, हवा, पाडोश के पछी वलय। पर्यावरण एनवायरोनमेंट जे छे इंग्लिश शब्द ए फ्रेंच भाषाना शब्द उपरथी उतरी आव्यो छे अने फ्रेंच भाषानो शब्द कयो छे? एनवायरोनर। आ एनवायरोनर नामनो शब्द छे एना उपरथी उतरे, पण एनो अर्थ शुं थाय छे? वातावरण, हवा, पाडोश के पछी वलय। विजय भाई हूँ तमने कही दूं, आपणे 2 वागे ज्यारे लाइव लेक्चर स्टार्ट कर्या त्यारे 500+ छोकराओ लाइव रहता अने ई रेग्युलर रहता। 2 अठवाडिया सुधी रह्या ते त्यारे केम टाइम हतो ने अचानक अत्यारे टाइम न होय? એટલે એવું નથી હોતું। તમે પણ સ્વીકારો આ વાતને, તમારે સ્વીકારવી પડશે આ વાતને। આમાં હું ખોટો હોય તો મને કહેજો કે સાહેબ તમે ખોટા છો અહીંયા, રાઈટ। ચલો મેક્સિમમ લોકોનો આન્સર સાચો થાય છે કે સાહેબ પાડોશ જે છે એ પાડોશ સાચો આન્સર છે, બરાબર। એન્વાયરોનરનો મતલબ શું થાય છે? એન્વાયરોનરનો મતલબ થાય છે પાડોશ, બરાબર। એન્વાયરોનમેન્ટ, એન્વાયરોનમેન્ટ શબ્દ ઇંગ્લિશ શબ્દ છે। આ શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો તમને એ પણ ખબર છે કે આ શબ્દ ફ્રેન્ચ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે। ફ્રેન્ચ ભાષાનો કયો શબ્દ? તો એ પણ તમને ખબર પડી ગઈ, એન્વાયરોનર। અને એ એન્વાયરોનરનો અર્થ શું થાય છે? પાડોશ થાય છે। શું થાય છે? પાડોશ થાય છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન। સેકન્ડ નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે મૃદાવરણ સંબંધે કયું વિધાન યોગ્ય નથી, મતલબ કે અયોગ્ય છે, રાઈટ। સૌથી પહેલું લેયર જેને આપણે મૃદાવરણ કહીએ છીએ, બરાબર, જે જગ્યાએ જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે, પૃથ્વીનો ઉપરનો ઘન પોપડો એટલે મૃદાવરણ, ખનિજ ખડક અને માટીનો બનેલો પોપડો એટલે મૃદાવરણ, તે મહાસાગરોમાં પણ જોવા મળે છે। અને ઓપ્શન ડી છે કે ઉપરોક્ત તમામ વિધાનો યોગ્ય છે। જો યોગ્ય ન હોય આમાંથી તો ગોતી પાડો, કાં પછી યોગ્ય બધાય છે તેમ કહી દેવાનું સાહેબ આ બધા જ મને યોગ્ય લાગે છે। विश्व पर्यावरण दिवस 5 जून, वेरी गुड। ओके, ओके, ऑप्शन डी, डी साचो आंसर है, तमे एम कहो छो। ओके, यू आर राइट हियर, तमे अहींया साचा छो। उपरोक्त तमाम साचा छे साहेब। पृथ्वी जे छे ए पृथ्वीनुं सौथी उपरनुं पोपडुं जेने आपणे मृदावरण कहीए छीए, राइट। अने ए मृदावरण इंग्लिशमां शुं कहेशुं? आ मृदावरणने चलो मने कहेशो कोई मृदावरणने इंग्लिशमां शुं कहेशुं आपणे? वेरी गुड, लिथास उपरथी लिथोस्फियर नाम आव्युं छे। केना उपरथी? लिथास उपरथी लिथोस्फियर नाम आव्युं छे, राइट। लिथास शब्द छे ए लिथास शब्द उपरथी नाम आव्युं छे लिथोस्फियर। અને લિથોસ્ફિયરનો મતલબ થાય છે મૃદાવરણ। શું થાય છે? ભૂતકતી જે ઉપરની જે છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3। પૃથ્વી પર કુલ પાણીના કેટલા ટકાથી વધુ પાણી જે છે એ પાણી મહાસાગરમાં, મતલબ કે પૃથ્વીના જે જળ જથ્થો છે એમાં કેટલા ટકા જેટલું પાણી જે છે એ મહાસાગરોમાં આવેલું છે? પૃથ્વી પરના કુલ પાણીના કેટલા ટકા થી વધુ પાણી મહાસાગરમાં આવેલું છે, રાઈટ। અને આન્સર છે 71%, 91%, ત્યારબાદ છે 29% કે પછી ડી 97%। चलो जो आमा 2 प्रकारना आंसर्स थशे। आमा 2 प्रकारना आंसर्स थशे, राइट। ऑप्शन ए छे 71%, ऑप्शन बी छे 91%, ऑप्शन सी छे 29% અને ऑप्शन डी छे 97%, राइट। आमांथी एक ऑप्शन साचो छे। जो घणा लोको एम कहे छे कि साहेब महासागरो एटले के 71%, नहीं मित्र, नहीं नहीं नहीं, तमे खोटा छो। तमे पहेला प्रश्नने वांचो। दीधुं छे के पृथ्वी परना कुल पाणीना केटला टकाथी वधु, मतलब के पाणी जे कुल जळ जथ्थो छे 100%, એ 100% માંથી કેટલા ટકા જેટલું પાણી મહાસાગરોમાં છે? ત્યારે તમારે કહેવાનું હતું કે 97.3 જેટલું પાણી જે છે એ 97% જેટલું પાણી માત્ર મહાસાગરમાં છે। આ પાણી કેવું છે? ખારું છે। આ પાણી પીવા યોગ્ય નથી। તો બાકીનો જે પર્સન્ટેજ રહ્યો એ પીવા યોગ્ય પાણી જે છે એ પાણી કાં પછી બહુ મોટા એવા બરફ શિખરો છે, બરફ જે છે એ બરફથી
આચ્છાદિત વિસ્તારો છે, રાઈટ, ગ્લેશિયર્સ છે, એમાં તમને જોવા મળશે. વહેતી નદીઓ જે છે વહેતી નદીઓમાં તમને જોવા મળશે. અને ભૂગર્ભ જળ જે છે એ ભૂગર્ભ જળમાં જોવા મળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ઓન યોર સ્ક્રીન. પૃથ્વી પર વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે? રાઈટ, એટમોસ્ફિયર કેટલા ઊંચાઈ સુધી ફેલાયેલું છે? 80 કિલોમીટર છે, 800 કિલોમીટર છે, 1600 કિલોમીટર છે, કે પછી 2000 કિલોમીટરની ઊંચાઈ પર છે? ચાલો ડન. ઓકે મેક્સિમમ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ જે છે એનો સાચો આન્સર છે કે સાહેબ 1600 કિલોમીટર જે છે 1600 કિલોમીટર સાચો આન્સર છે. પૃથ્વીની જે સપાટી છે, આ પૃથ્વીની સપાટી છે, ફોર એક્ઝામ્પલ એ પૃથ્વીની સપાટીથી 700 કિલોમીટરની ઊંચાઈ સુધી, કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી, સોરી કેમ આમ થાય છે, 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ ફેલાયેલું છે. કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી? 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ જે છે વાતાવરણ ફેલાયેલું છે. હવે વાતાવરણ જે છે એ વાતાવરણને આપણે એના સ્તરોને વિભાજિત કર્યા છે. કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? 5 ભાગોમાં વિભાજિત કર્યા છે, રાઈટ. આ પહેલું સ્તર થઈ ગયું, આ બીજું સ્તર થઈ ગયું, આ ત્રીજું સ્તર થઈ ગયું, આ ચોથું સ્તર થઈ ગયું, અને પાંચમું સ્તર છે. સૌથી પહેલું જે આવરણ છે એને આપણે શું કહીએ છીએ? સૌથી પહેલું આવરણ, જલ્દીથી કહો મને. 5 આવરણ છે ના જાદવ અંકિતા, રોજ મારો સમય 2 વાગ્યાનો હોય છે, પણ આજે 11:30 પોણા 12 લેક્ચર રાખ્યો છે. હા, ગુજરાતનો દરિયા કિનારો એટલો છે. વેરી ગુડ. એને આપણે કહીશું ક્ષોભ આવરણ. કેવું આવરણ છે? ક્ષોભ આવરણ છે, રાઈટ. ક્ષોભ આવરણ જે છે એ ક્ષોભ આવરણ સૌથી પહેલા છે, રાઈટ. 5 છે એટલે સૌથી વચ્ચે, એટલે કે મધ્યમાં આવે મધ્ય આવરણ. કયું આવરણ? મધ્ય આવરણ. બહાર તો કે બહાર હોય એને કહેવાય છે બાહ્ય આવરણ. શું કહીએ છીએ? બાહ્ય આવરણ, રાઈટ. હવે બે વૈધા, એક અહીંયા છે એને આપણે કીધું સમતાપ આવરણ. કેવું આવરણ? સમતાપ આવરણ. અને આને આપણે કીધું આયન આવરણ, રાઈટ. તો આવા ટોટલ 5 આવરણો છે: ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ, આયનાવરણ અને બાહ્યાવરણ. ટોટલ કેટલા કિલોમીટર? 1600 કિલોમીટરનો વ્યાપ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. પૃથ્વીની સપાટીથી શરૂ કરતા નીચેના પૈકી કયું આવરણ સૌથી ઉપર આવેલું છે? ક્ષોભાવરણ, આયનાવરણ, મધ્યાવરણ કે પછી સમતાપ આવરણ? આ તો પ્રશ્ન ફૂટી ગયો કહેવાય. આ તો પ્રશ્ન જે છે પ્રશ્ન નીકળી ગયો કહેવાય. ઓકે, ઘણા લોકોનો આન્સર આવે છે પૃથ્વીની સપાટીથી શરૂ કરતા નીચેના પૈકી કયું આવરણ સૌથી ઉપર રહેશે? કોકે કીધું સાહેબ ઓપ્શન 1 ક્ષોભાવરણ. અરે રે 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 અરે રે 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 અરે રે 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 કેલ્ક્યુલેટ તો કરો સાહેબ. પૃથ્વીની સપાટી છે એ સપાટીથી શરૂ કરતા સૌથી ઉપર કયું આવરણ રહેશે? 5 આવરણ છે, 5મું નથી દીધું. અહીંયા બાહ્ય આવરણ નથી દીધું, અહીંયા બાહ્ય આવરણ નથી દીધું, નકર બાહ્ય આવરણ આવે, કારણ કે 4 જ ઓપ્શન આવે. હજી થોડીક વાર પહેલા જ આપણે વાત કરી, આ ગઈ સ્લાઇડમાં મેં તમને સમજાવ્યું, રાઈટ. ક્ષોભાવરણ છે, સમતાપાવરણ છે, મધ્યાવરણ છે અને આયન આવરણ છે. અને અહીંયા ઓપ્શન જે છે ઓપ્શનમાં આપણને આયન આવરણ જોવા મળ્યું હતું, રાઈટ. તો કયો આન્સર સાચો હશે? આયન આવરણ સાચો આન્સર છે. કેમ ક્ષોભાવરણ કર્યું દોસ્તો? પણ એનો આટલો બધો ઢગલો કોક કુવામાં પડવાનું કહે છે, પડશો? ગુજરાતી કહેવત સાવ શુદ્ધ નહીં પડો ને? હમણાં થોડીક વાર પહેલા જ કીધું, રેટ તો પણ ભૂલી જાઓ, કાંઈ વાંધો નહીં. ચલો ઇટ્સ ઓકે. ક્વેશ્ચન નંબર 6 ઓન યોર સ્ક્રીન. જીવાવરણ નીચેનામાંથી કયા આવરણનો સમાવેશ થાય છે? જીવાવરણમાં કેનો સમાવેશ થાય છે? જીવાવરણ એટલે શું? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. ત્યારબાદ માત્ર 1 અને 3, બરાબર? માત્ર 3, માત્ર 1 અને 2 કે પછી 1, 2 અને 3?
જીવાવરણ એટલે કે જીવ અસ્તિત્વમાં, જેને આપણે બાયોસ્ફિયર કહીએ. શું કહીએ ઇંગ્લિશમાં? બાયોસ્ફિયર. બાયોસ્ફિયર એટલે શું? જલ્દીથી. જીવાવરણ જે છે એમાં શેનો સમાવેશ થશે? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ. માત્ર 1 અને 3. ઓકે, ચલો સાચી વાત છે સાહેબ. આમાં ઓપ્શન ડી આવે. મેં તમને સમજાવ્યું હતું કે એક હતું વાતાવરણ, એક શું હતું? વાતાવરણ. ત્યારબાદ એક શું હતું? એક તમને જોવા મળ્યું હતું મૃદાવરણ. કયું આવરણ જોવા મળ્યું હતું? મૃદાવરણ. એક હતું વાતાવરણ, એક હતું મૃદાવરણ, અને એક છે જલાવરણ. એક કયું આવરણ છે? જલાવરણ. રાઈટ. અને આ ત્રણેય વચ્ચે જે આ ભાગ બન્યો, મતલબ કે ત્રણેય જે જગ્યા કમ્બાઈન થાય છે એ જગ્યાને આપણે શું કીધું? એ જગ્યાને આપણે કીધું જીવાવરણ. શું કીધું? જીવાવરણ. કારણ મનુષ્યને રહેવા માટે જમીનની જરૂર છે, મનુષ્યને રહેવા માટે વાતાવરણની જરૂર છે, મનુષ્યને રહેવા માટે પાણીની જરૂર છે. રાઈટ. પાણી જે છે એ પાણી, જળ એ જ જીવન છે. તો આ બધી જ જરૂરિયાતો જે જગ્યાએ મળી રહે એને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ બાયોસ્ફિયર એટલે કે જીવાવરણ. નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. ક્વેશ્ચન નંબર 7. પૃથ્વીનો પોપડો ખંડીય સપાટીથી કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે? પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ, જેને આપણે ક્રસ્ટ કીધો હતો, આ ક્રસ્ટ જે છે એ પૃથ્વીની સપાટી, અત્યારે તમે જ્યાં ઊભા છો ત્યાંથી કેટલા કિલોમીટર સુધીની ઊંડાઈએ ફેલાયેલો હોય છે? રાઈટ. 5 કિલોમીટરની ઊંડાઈ છે, 10 કિલોમીટરની ઊંડાઈ છે. ઓપ્શન સી જે છે એ છે 25 કિલોમીટરની ઊંડાઈ કે 35 કિલોમીટરની ઊંડાઈ. આપણે ભણ્યા હતા આને પણ. જય હિન્દ. આપણે ભણી ગયા છીએ. ચલો આન્સર આપો ફટાફટ. ઓકે, ચલો લગભગ લોકો અહીંયા સાચો આન્સર આપે છે. લગભગ લોકોના આન્સર્સ જે છે એ આન્સર્સ અહીંયા સાચા છે. રાઈટ. ઓકે, ચલો ડન. 35 કિલોમીટર આવશે. કેટલા કિલોમીટર આવશે? 35 કિલોમીટર. ઓકે, આપણે સમજ્યા હતા કે સાહેબ આ આપણી પૃથ્વી છે, જે કેવી છે? જીઓઇડ શેપની છે. કેવા શેપની છે? જીઓઇડ શેપની છે. ઓકે, આ પૃથ્વી છે જે જીઓઇડ શેપની છે. અને આ પૃથ્વી પર સૌથી ઉપરનું જે આવરણ છે, પૃથ્વી પર સૌથી ઉપરનું જે આવરણ છે એ આવરણને આપણે શું કહીએ છીએ? એ આવરણને આપણે ક્રસ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્રસ્ટ કહીએ છીએ. હવે આ પૃથ્વીના મેં તમને 2 આવરણ બતાવ્યા. અત્યારે કેટલા આવરણ બતાવ્યા? 2 આવરણ બતાવ્યા. આપણે જે ભણવાનું છે એ આવરણ તો મેં તમને બતાવ્યું જ નથી. અને હવે જે બતાવી રહ્યો છું એ છે આપણે ભણી રહ્યા છીએ એ આવરણ, જે સૌથી પાતળું આવરણ છે. સૌથી પાતળું આવરણ, પણ એનો સરફેસ સૌથી મોટો. રાઈટ. સૌથી પાતળું આવરણ છે અને એ આવરણને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ પૃથ્વીનું ક્રસ્ટ. ગુજરાતીમાં કહીએ તો પોપડું. શું કહીએ છીએ? પોપડું. હિન્દીમાં કહીએ તો ભૂપરપટી. રાઈટ. અને આ મધ્યનો ભાગ છે, મધ્યના ભાગને આપણે કહીએ છીએ મેન્ટલ. શું કહીએ છીએ? મેન્ટલ. અને સૌથી અંદરનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ કોર. હવે આના પાછા ભાગ હોય, ઇનર કોર, આઉટર કોર. રાઈટ. મેન્ટલ જે છે નહીં પણ તમે ભાગમાં વિભાજિત કરી શકો, અને પોપડું છે. બરાબર. તો હવે આ પોપડું જે છે એ પોપડું પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટરની ઊંડાઈએ છે એવું કે તો 35 કિલોમીટર યુ હેવ ટુ રાઈટ. કેટલા કિલોમીટર? 35 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે. ઓકે, ઓકે, યસ 1% જે છે ક્રસ્ટ છે. ખુશ્બુ પટેલ, યુ આર રાઈટ હિયર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. ક્વેશ્ચન નંબર 8. અને એ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે દોસ્તો પૃથ્વીના કયા આંતરિક ભાગને શિયાલના નામે ઓળખવામાં આવે છે? ખંડીય પિંડ છે એને, ત્યારબાદ છે મહાસાગરીય સપાટી, ત્યારબાદ છે મેન્ટલ, કે પછી છે કોર. રાઈટ. પૃથ્વીના કયા આંતરિક ભાગને શિયાલના નામે ઓળખવામાં આવે છે?
આપણે 3 કોન્સેપ્ટ સમજાતા, એક શિયાળનો કોન્સેપ્ટ સમજાતા, એક સીમાનો કોન્સેપ્ટ સમજાતા અને એક કોન્સેપ્ટ સમજાતા આપણે નીફેનો. રાઈટ? શિયાળ, સીમા અને નીફે કે પૃથ્વીના જે આવરણમાં, જે વિસ્તારમાં જે કેમિકલ કોમ્પોઝિશન્સ છે, જે ખનિજ તત્વો જોવા મળે છે, જેમાં સૌથી વધુ ખનિજ જે છે એના નામ ઉપરથી જે તે વિસ્તારનું નામ રાખવામાં આવતું હોય છે. શિયાળ, સીમા અને નીફે. ઓકે, આમાં સાચો આન્સર કયો છે? ગીવ મી 1 મિનિટ. જલ્દીથી આન્સર કરજો. ચલો, સોરી સહેજ લેટ થઈ ગયો. ઓકે, સાચો આન્સર બધાને ખ્યાલ છે કે સાહેબ ખંડીય પિંડ સાચો આન્સર છે. કયો સાચો આન્સર છે? ખંડીય પિંડ સાચો આન્સર છે. તીર્થ સુથાર, તમે લગભગ નવા હશો, બરાબર? તમે કદાચ નવા હશો. ઓકે, હા સીટી વાગે છે દીક્ષાબેન. ઓકે, ખંડીય પિંડ, આ પેન્સિલ લેવા ગયો, પેન્સિલથી બહુ મજા આવે લખવાની. ઓકે, તો ખંડીય પિંડ જે છે ખંડીય પિંડ સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 ઓન યોર સ્ક્રીન કે પૃથ્વીના સૌથી આંતરિક સ્તર એટલે કે કોર જે છે એ કોરની ત્રિજ્યા કેટલી છે? બરાબર, આ આપણે 6થા ધોરણની 7મા ધોરણની NCERT માં ભણ્યા છીએ. આપણે સેકન્ડ નંબરનું ચેપ્ટર હતું, એ ચેપ્ટરમાં આપણે આને ભણ્યા છે. 1000 કિલોમીટર, 1500 કિલોમીટર, 2000 કિલોમીટર કે 3500 કિલોમીટર. કોર એટલે કયું તમને સમજાયું? ઓકે, આ થઈ ગયું કોર, આ થઈ ગયું મેન્ટલ, આ ઉપરનો ભાગ થઈ ગયો ક્રસ્ટ. ઓકે, તો એમાં પૂછ્યું છે કે સાહેબ કોર જે છે એની ત્રિજ્યા કેટલી છે? આ કોરની ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા પૂછી છે. ચલો, ઓકે ડન. બસ બધા આન્સર આપો દોસ્તો. જેટલા લોકો જોડાયા છો આન્સર દેતા રહેજો, કેમ કે આન્સર દેશો તો અને તો જ તે તમને ખબર પડશે. બરાબર, કોકના આન્સર ઉપર જીવવાની કંઈ મજા નથી. જીવવાની મજા ત્યારે છે કે જ્યારે તમે તમારી રીતના તમારા ખુદના આન્સર આપો. બરાબર, તમને નો હૂતતું હોય, કોઈ બીજો જે તમને આન્સર હૂતતો હોય એ આન્સર કરો, પણ આન્સર કરો તમે. રાઈટ? ચલો, ઓકે. હા, સાચો આન્સર જે છે સાચો આન્સર છે 3500 કિલોમીટર. કેટલા કિલોમીટર? 3500 કિલોમીટર. એટલે 3500 કિલોમીટર, 3500 કિલોમીટર જેટલો ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા કોણ ધરાવે છે? કોર ધરાવે છે. વિચાર કરો તો એનો વ્યાસ કેવડો જબરદસ્ત હશે. રાઈટ? 7000 કિલોમીટરનો વ્યાસ છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 ઓન યોર સ્ક્રીન. મહાસાગરીય સપાટી નીચેના પૈકી શાની બનેલી છે? શાની બનેલી છે? શેની બનેલી? લ્યો, બરાબર. ચલો, મહાસાગરીય સપાટી નીચે પૈકી શેની બનેલી છે? સિલિકા અને મેગ્નેશિયમ, નિકલ અને ફેરસ, સિલિકા અને એલ્યુમિનિયમ કે પછી ફેરસ અને એલ્યુમિના? મહાસાગરની સપાટી શેની બનેલી છે? આ શિયાળ, સીમા, નીફેના તે કોન્સેપ્ટ છે. ઓકે, ચલો, સાચો આન્સર શું છે? સાચો આન્સર છે સાહેબ સિલિકા અને મેગ્નેશિયમ, જેને આપણે કહીએ છીએ સીમા. શું કહીએ છીએ? સીમા. મહાસાગરીય સપાટી છે એ સીમાની બનેલી છે. કેની બનેલી છે? સીમાની બનેલી છે. સીમા બોલે તો સી નો મતલબ થશે સિલિકા અને મેનો મતલબ થશે મેગ્નેશિયમ. શું થશે? મેગ્નેશિયમ.
ઓકે, જ્યારે પૃથ્વી જે છે એ પૃથ્વીનો ઉપરનો જે ભાગ આપણે જોયો તો ક્રસ્ટનો, અને જે ભૂભાગ છે એ ભૂભાગ શેનો બનેલો છે? એ સિયાલનો બનેલો છે. કેનો બનેલો છે? સિયાલનો બનેલો. સિયાલ એટલે સિલિકા અને એલ્યુમિનિયમ. સિલિકા અને એલ્યુમિનિયમ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 11 ઓન યોર સ્ક્રીન, અને એ છે પૃથ્વીનો કેટલા ટકા જેટલો હિસ્સો મેન્ટલ ધરાવે છે? બરાબર, એ છે 29%, ત્યારબાદ છે 15%, ત્યારબાદ છે 84%, ત્યારબાદ છે 69%. રાઈટ, આમાંથી મેન્ટલ જે છે એ મેન્ટલ કેટલા ટકા જેટલો ભાગ ધરાવે છે? કોણ કહે છે? ચલો, એનસીઆરટી પ્રમાણે તમારા આન્સર આપવાના છે. સિયાલનો સ્પેલિંગ ખોટો છે ખુશ્બુ. સિયાલનો મતલબ થશે સ્પેલિંગ થશે SIAL, સિયાલ, સિયાલ નહીં, સિયાલ. એક 1026 લોકોની હાજરી છે આપણા ટેલિગ્રામ ચેનલમાં લાઈવ. કેટલા? 1026 લોકો ટેલિગ્રામ ચેનલમાં લાઈવ છે. આપણી જે ટેલિગ્રામ ચેનલ એમાં લાઈવ છે. અને આના જો કદાચ તમે 10% કરો, એ 10% છોકરાઓ અહીંયા લાઈવ છે. સમજાઈ ગયું? આના 10% છોકરાઓ અહીંયા લાઈવ છે. જો ને 12% કરી નાખો, એટલા ટકા છોકરાઓ અહીંયા લાઈવ છે. હવે ખાલી વિચારવા જેવી બાબત છે આ, કે આમાં કેમ મેળ આવશે? ચલો હશે, ડન, કાંઈ વાંધો નહીં. બરાબર, હવે મેં કંઈક નવી રીતના મારા એંગરને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે કે હું મારું કામ કરીશ, મને એવું લાગશે થોડુંક ઓછું કરી નાખીશ, બીજી જગ્યાએ ભણાવીશ, એવું કરીશ. બરાબર, શું કામ આપણે ખોટું હેરાન થવું, શું કામ આપણે બળતરા કરવી? બરાબર, બળતરા ઇન ધ સેન્સ કે આપણે છોકરાઓ માટે મહેનત કરતા હોય ને આપણને એમ થાય કે આવે. હવે સાહેબ, આ બધા પ્રશ્નો બનાવવા, આવી પીપીટી બનાવી, એ નાની વાત તો છે નહીં, અઘરી વાત છે. બરાબર, એ બધું કમ્પ્લીટ થઈને તમારી સામે મુકાતું હોય અને તમારી લોકોની ઓછી હાજરી. પ્રયત્ન કર્યો કે આપણે આપણી જ્ઞાન ગુરુકુલમાં તમને ફ્રી ભણાવીએ, રાઈટ, અને આપણે એમ કીધું કે સાહેબ તમે 20,000 સબસ્ક્રાઈબર, તો એ એનાઉન્સમેન્ટ થયું ને, એ એનાઉન્સમેન્ટ પછી 150 છોકરાઓની હાજરી નથી, 150 નવા સબસ્ક્રાઈબર એડ નથી થયા. કેટલા? 150. ત્યારે છોકરાઓ જોતા હતા 260. આ 260 લોકોને કીધું હતું આપણે. જોકે લેક્ચર ટોટલ જોઈ નાખ્યો છે કેટલા? 5,000 છોકરાઓ. રાઈટ, હવે આને કીધું હતું કે આપણે કદાચ તમે હેલ્પ કરી શકો તો અહીંયા એકદમ સ્પષ્ટ દેખાય આવે, એકદમ સ્પષ્ટ તમને ખ્યાલ આવે આજકાલની જનરેશન કે પછી આજકાલના લોકો ઉપર, આજકાલના સ્ટુડન્ટ્સ પર, કે સાહેબ તમારું કામ ભણાવવાનું છે, તમને ઠીક લાગે તો ભણાવો, બાકી અમે અમારી રીતના એવી રીતના કોઈ હેલ્પ કરવા તમારી તૈયાર નથી. તમને એવું લાગે કે તમે હેલ્પ કરવી છે તમારે તો કરો, ન કાંઈ વાંધો નહીં, અમને કોઈ બીજું ભણાવશો. એ એક મેન્ટાલિટી છે, અને આ જ મેન્ટાલિટી ઘણા બધા શિક્ષકોને પણ તોડશે, જોજો. અને એ શું કરે, પોતાનું પ્રોફેશન મૂકી કોઈ બીજા પ્રોફેશનમાં જોડાઈ જાય. રાઈટ, મને તે થોડોક આવી રીતના રિસ્પોન્સ મળશે એટલે હું જીપીએસસી ક્રેક કરીને ઓફિસર બની જઈશ, ક્યાંક મારી રીતના હું ત્યાં બિઝનેસ કરીશ. બરાબર ને, ત્યાં તો તમારે સ્ટુડન્ટ્સની જરૂર નહીં પડે. સ્ટુડન્ટ્સ તમે આવો, રાઈટ, તમે લાઈવ રહ્યો. સમજાય? તો આ એક અંદરની એક વેદના છે જે હું તમને સમજાવું છું, જે ખોટું ખરાબ છે. રાઈટ, તમને કન્ટેન્ટ ન મળતું તમે કહી શકો તો તમને આવો તો હજી બરોબર છે, પણ ઇટ્સ ઓકે સાહેબ. હશે કંઈક મારામાં કંઈક પ્રોબ્લેમ હશે, કંઈક મારા કન્ટેન્ટમાં લોચો હશે તો જ તમે નહીં આવતા હોય. પૃથ્વીનો કુલ કેટલા ટકા જેટલો હિસ્સો? તો પૃથ્વીનો 84% જેટલો હિસ્સો જે છે એ મેન્ટલ ધરાવે છે. ત્યાંથી આપણે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 12 તરફ, અને એ છે પૃથ્વીની ત્રિજ્યા. આ વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. પૃથ્વીની ત્રિજ્યા એટલે તમારે યાદ રાખવાની છે ખાસ. 6,210 કિલોમીટર, 7,163 કિલોમીટર, 7,115 કિલોમીટર કે 6,371 કિલોમીટર. ચલો, નો ઇસ્યુ, કાંઈ વાંધો નહીં. રાઈટ, સાચો આન્સર શું છે સાહેબ? 6,371 કિલોમીટર. કેટલું છે?
6371 કિલોમીટર. આપણે યાદ રાખ્યું 6 ના અડધા કેટલા 3, 6 માં 1 નાખો શું થાય 7, 6 માં 1 નાખો શું થાય 7. આવી રીતના કંઈક આપણે યાદ રાખ્યું તો સોરી ઊંધું કરી નાખ્યું. ઓકે, આવી રીતના કંઈક આપણે યાદ રાખ્યું. 6371 કિલોમીટર જે છે એ પૃથ્વીની ત્રિજ્યા છે. આ પૂછાય તો યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 13 તરફ કે નીચેનામાંથી કયા ખડકને પ્રાથમિક ખડક કહેવાય છે? પ્રાથમિક એટલે કે પ્રાઇમરી રોક કેને કહેવાય છે? અગ્નિકૃત ખડક છે એને, ત્યારબાદ પ્રસ્તર ખડક છે એને, ત્યારબાદ રૂપાંતરિત ખડક છે એને, કે પછી A અને C બંને? A અને C બંને. આમાં સાચો આન્સર દેજો. અગ્નિકૃત, પ્રસ્તર, રૂપાંતરિત કે પછી A અને C? તમને એક ડેટા આપું. ગયા મહિનામાં 58 છોકરાઓએ સબસ્ક્રિપ્શન લીધું પ્લસનું. કેટલા લોકોએ 58? મારા કોડથી લીધું હોય ને એવા 58 છોકરાઓ છે. આ મહિનામાં 13 છોકરાઓએ મારા કોડથી સબસ્ક્રિપ્શન લીધું છે. અહીંયા મને ખબર છે કે 60 જેટલા સ્ટુડન્ટ્સ થઈ જશે, રાઈટ? તો અહીંયા 120 છોકરાઓ, જો તમે જોઈ રહ્યા છો આ 120 છોકરાઓ પ્લસમાં આવી ગયા છે. ધીમે ધીમે લોકો પ્લસમાં આવતા જાય છે. કન્ટેન્ટ માટે લોકો પ્લસમાં આવે છે, બરાબર? તો પ્લસ ઉપર ફોકસ કરશે. તો પછી ફ્રીમાં ભણાવવાનો કોઈ મતલબ નથી ને. આ છોકરાઓ પૈસા પે કરીને આવ્યા, ત્યાં આપણે વધુ ભણાવી એવું થાય ને. શું કામ સાહેબ? મને વધુ કલાક નથી અપાતી, મને 20 જ કલાક અપાય છે. મેં 20 કલાકમાં વધુ માંગી. મેં કીધું તો મને પ્લસમાં વધુ આપો, કાં પછી મને પ્લસ ટીમમાં શિફ્ટ કરી નાખો, રાઈટ? જેથી કરીને હું છે ને પ્લસમાં વધુ લેક્ચર લઈ શકું. તમને ન ખ્યાલ હોય તો કહું કે આમાં ઘણું બધું એવું બનતું હોય કે એક સમય 500 છોકરાઓ લાઈવ રહેતા હોય કે સાહેબ તમારા લેક્ચરમાં 500 રહેતા. અત્યારે આ 120, 130, 140, 150 નો હોય ને એટલે સ્ક્રીનશોટ ખેંચે અને પછી અંદરો અંદર એવી વાતો કરે જો આ માણસ ફિશિયારી મારતો હતો ને, એક સમય 500 છોકરા હતા, રાઈટ? કન્ટેન્ટમાં કંઈ ન હોય પણ છોકરાઓ ક્યારેક વયા ગયા હોય. જો એના કન્ટેન્ટમાં હોત તો આજે હોત ને, સમજાય? એટલે આવું બધું પણ બનતું હોય અને આ બધા પાસે સ્ક્રીનશોટ મારી સુધી પહોંચતા હોય. હું કોઈ પગલાં ન લઉં પણ દુઃખ થાય, રાઈટ? અને એ નડે, મને નડે, તમને નડે, બેન નડે. ચલો, સાચો આન્સર શું છે સાહેબ? સાચો આન્સર અગ્નિકૃત ખડક છે, જેને આપણે ઇગ્નિશિયસ રોક કહીએ છીએ. મેં તમને સમજાવ્યું હતું કે આ પૃથ્વીનો પેટાળ છે, રાઈટ? આ પૃથ્વીનું પોપડું છે. પૃથ્વીના પોપડાની અંદર તમે જાઓ એટલે નીચે આ ભૂતકતી છે, રાઈટ? આ શું છે? ભૂતકતી છે. અને આ ભૂતકતી જે છે એ ભૂતકતીની કદાચ તમે નીચે જાઓ તો અહીંયા એક મેગ્મા જે છે એ મેગ્મા ફ્લો કરી રહ્યો છે. કઈ રીતના? તો કે સાહેબ એના સેલ્સ બન્યા છે અને એ સેલ્સમાં એ ફ્લો કરી રહ્યો છે. એનું સંવહન થાય છે. શું થાય છે? એનું સંવહન થાય છે. ઓકે, કેવો છે સાહેબ? ધગધગતો છે, જબરદસ્ત એવી ગરમી છે એમાં. અને આ ગરમીમાં જ્યારે વધારો થાય છે, ત્યારે આ જ મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ મેગ્મા શું કરે છે? બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. અને બહાર નીકળવાના પ્રયત્ન કરવા માટે આ જે પોપડું છે એને પ્રેશર કરે છે. આ પોપડું છે, પોપડાને પ્રેશર કરે છે. અને પોપડાને પ્રેશર કરે છે એટલે આ પોપડું શું થશે? પોપડું ઉપર તરફ ઊંચકાઈ જશે. ડન? અને તે પ્રેશર કરતો જશે. એક નાનકડી એવી વેન્ટ બનશે, એટલે કે એક નાનકડી એવી એક ધારા બનશે, એક નાનકડી એવી એક નળી બનશે અને જેને આપણે પાઇપ કહીએ, બરાબર? અને આ જ પાઇપના વાટે આ મેગ્મા જે છે એ મેગ્માનું પ્રસ્તરણ થઈ જશે. શું થઈ જશે? રાઈટ? ધીમે કરીને એ ફેલાવા લાગશે, રાઈટ? હવે મેગ્મા જ્યારે બહાર આવ્યો ત્યારે આપણે શું કહી દીધું? આને આપણે કહી દીધું લાવા. આ લાવા બહાર પથરાઈ ગયો છે. ઉપર ઠંડી છે, અહીંયા તો જબરદસ્ત ગરમ છે. ટેમ્પરેચર કેવું છે? અહીંયા ટેમ્પરેચર હાઈ છે. અહીંયા ટેમ્પરેચર કેવું છે? કમ્પેર ટુ ધીસ અહીંયા ટેમ્પરેચર બહુ ઓછું છે મિત્રો. અને એના કારણે આ લાવા જે છે એ લાવા અહીંયા પથરાશે અને પથરાતા તે એ ઠરી જશે. અને ઠરી જવાના કારણે જે ખડક બન્યો નકોર, એ ખડકને આપણે કીધું અગ્નિકૃત ખડક. કેવો ખડક કીધો? અગ્નિકૃત ખડક કીધો, જેને આપણે પ્રાઇમરી રોક કીધો. કારણ કે સૌથી પહેલા પૃથ્વી જે અસ્તિત્વમાં સૌથી પહેલા જે ખડકો બન્યા હશે એ અગ્નિકૃત ખડકો બન્યા હશે. હવે આ જ અગ્નિકૃત ખડકો છે, એની ઉપર વરસાદ પડશે, એની ઉપર ભેજ, એની ઉપર તાપમાન, એની ઉપર દબાણ, આ બધી જ અસરના કારણે આનું ભંજન થશે. ભંજન થઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને સ્થળોમાં એક બીજા ખડકનું નિર્માણ થશે, જેને આપણે પ્રસ્તર ખડક કહીએ. શું કહીએ? પ્રસ્તર અથવા તો પ્રસ્તર ખડક કહીએ, રાઈટ? જેને આપણે ઇંગ્લિશમાં સેડિમેન્ટરી રોક કહીએ. હવે આમાં જ તે દબાણના કારણે, રાઈટ? અહીંયા અંદર ઘણું બધું દબાણ હશે, ટેમ્પરેચર ચેન્જીસ થતા રહેતો હોય, એના કારણે કેમિકલ કોમ્પોઝિશનમાં બદલાવ થતો હોય છે, એના કલરમાં બદલાવ થતો હોય છે,
અને અંતે જે રૂપાંતર થઈ અને જે ખડક બને એને આપણે રૂપાંતરિત ખડક કહીએ છીએ ઇંગ્લિશમાં, આને કહીએ મેટામોર્ફિક રોગ. કેવો રોગ કહીએ છીએ? મેટામોર્ફિક રોગ કહીએ. પણ સૌથી પહેલો પ્રાઇમરી રોગ હોય તો એ અગ્નિકૃત ખડક છે. કયો ખડક છે? અગ્નિકૃત ખડક છે. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ, ક્વેશ્ચન નંબર 14 તરફ. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? પ્લેટ્યુસ મેં તમને ભણાવ્યા છે, પ્લેટ્યુસ ઓફ ઇન્ડિયા, રાઈટ. અને એ પ્લેટ્યુસ ઓફ ઇન્ડિયામાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ભારત જે છે એ ભારતમાં જે ઉચ્ચ પ્રદેશો આવેલા છે એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, રાઈટ. વિંધ્યાચલ પર્વતમાળા છે, વિંધ્યાચલ પર્વતમાળાની ઉપર જેટલા પણ ઉચ્ચ પ્રદેશો જોવા મળશે એને આપણે શું કહીએ છીએ? મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશો. શું કહીએ છીએ? મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશો. જ્યારે વિંધ્યાચલ પર્વતમાળાની દક્ષિણે એક દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ જબરદસ્ત એવો છે, રાઈટ. આ ઉચ્ચ પ્રદેશ જે છે એને આપણે દખ્ખણના ઉચ્ચ પ્રદેશ કહેશું. શું કહેશું? દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કહેશું. આ વિંધ્યાચલ થી ઉપર અહીંયા તમને મેવાડ જોવા મળશે, તમને માળવા જોવા મળશે, તમને બુંદેલખંડ જોવા મળશે, તમને જોવા મળશે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, બરાબર. આવા બધા ઉચ્ચ પ્રદેશો જે છે જોવા મળશે જેને આપણે મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. પણ પૂછ્યું શું? દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે? હવે આ પણ મેં તમને ભણાવ્યું છે. આંતરિક અગ્નિકૃત ખડકનો, બાહ્ય અગ્નિકૃત ખડકનો, જળકૃત ખડકનો, કે પછી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હા, લેક્ચર હતો ત્યારે મોટો પર્વત બનાવ્યો હતો વિજયભાઈ. ચલો, વિજયભાઈ ખોટું ન થાય. ખોટું કઈ રીતના કહે? હું તમને એમ કહું, કોઈ એક તમે એક્સ કંપનીમાં કામ કરો છો, ફોર એક્ઝામ્પલ તમે કોઈ જગ્યાએ કામ કરો છો, બરાબર. અને એ કામમાં કંપની જે છે કંપનીના પ્રોફિટની જ તમારે વાત કરવી પડશે. કંપનીને પ્રોફિટ નહીં થાય તો કંપની તમને ના પાડશે, સવાલ નથી. કદાચ તમે કંપની બનાવીને બેઠા હોય તો એવું થાય. પણ તમે એમ કહો કે ના સાહેબ હું તો અહીંયા કામ કરીશ, પણ હું બાજુમાં અહીં જઈને કામ કરીશ, અહીંયા મારે ફ્રીમાં કામ કરવાનું છે, અહીંયા હું ફ્રીમાં કામ કરીશ, તો કંપની તમને એક સમય ના પાડશે તો ભાઈ કામ કરો, તમે ફ્રીમાં કામ કરો. થાય એવું, રાઈટ? સમજાય કે નહીં? મારી વાત સમજી શકો. આજે મને કોઈ આંગળી ચીંધી ન કહે કે સાહેબ તમે ઓછું ભણાવ્યું, કારણ કે આટલું બધું ફ્રીમાં ભણાવીને દઈ દીધું છે. હવે કદાચ એકદમ સુખથી જન્નત જઈ શકું છું હું, બરાબર. એટલું બધું ફ્રીમાં છોકરાને ભણાવી દીધું છે. અને મને એ પણ ખબર છે કદાચ ગમે એટલું આપશો તો એ ઓછું જ પડશે. કદાચ તમે બધું એમ કહો ને ભાઈ આખી યુપીએસસીની બેચ, જીપીએસસીની બેચ ફ્રીમાં તમારા માટે, તો એમ કે સાહેબે મેન્સ ન કરાવ્યું, મેન્સ કરી દીધું, સાહેબે ઇન્ટરવ્યૂ ન કરાવ્યું, ઇન્ટરવ્યૂ કરાવ્યું તો જબરદસ્ત કામ થઈ જાય આપણું, બરાબર. તો એક્સપેક્ટેશન્સ છે ને એ તો જબરદસ્ત હોય જ તે બધાની જેમ. તમારી આશા છે કે તમે કહો સાહેબ ફ્રીમાં ભણાવો, તો મારી આશા હોય ને કે તમે લેક્ચર્સને શેર કરો. અને તમે એમ કહો ના સાહેબ કરીએ છીએ એમ બધા 148 છોકરાઓ જોતા હોય ને 148 છોકરા જો શેર કરતા હોય તો તમને નથી લાગતું, તમે તમારા મગજથી વિચારજો, તમને નથી લાગતું તમારા ગ્રુપમાં જે તૈયારી કરવાવાળા છોકરા છે એ જોવા આવે? ચલો કદાચ તમને તમારા પર વિશ્વાસ નથી, તમને મારા પર તો વિશ્વાસ હશે ને કે સાહેબનું કન્ટેન્ટ છે સારું, તો છોકરાઓ આવશે જ જોશે, બરાબર. પણ ચલો એ બધી વાતો હકીકતમાં કરવાનો કોઈ મતલબ નથી. આમાં બાહ્ય અગ્નિકૃત ખડક છે મિત્રો. જ્યારે અગ્નિકૃત ખડક બને છે ને, રાઈટ, આંતરિક એટલે કે અંદરના ભાગમાં જ્યારે લાવા જે છે લાવા ઠરી જાય છે, મેઘમાં ઠરી જાય છે, અને જે ખડક બને છે એને આપણે શું કીધું? એને આપણે કીધું આંતરિક અગ્નિકૃત ખડક. જ્યારે બહાર એનું પ્રસ્ફોટન થાય અને ખડક બને એને આપણે કીધું બાહ્ય અગ્નિકૃત ખડક. આ બાહ્ય અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ બેસાલ્ટ રોક હતો. કયો રોક હતો? બેસાલ્ટ રોક, રાઈટ. જ્યારે આંતરિક અગ્નિકૃત ખડક જે છે એ આંતરિક અગ્નિકૃત ખડકનું નામ શું? એનું એક્ઝામ્પલ આપણે લીધું હતું અને એ હતો, યાદ કરો. ચલો હું નથી કહેતો, શું આવશે? થોડુંક એવું લખી તો દીધું પણ છતાં પણ કોમેન્ટ કરી નાખજો તમે. ચલો, ગ્રેનાઇટ શું છે? ગ્રેનાઇટ, રાઈટ. તો આ બે એક્ઝામ્પલ છે. હું તમને પ્રશ્નમાંથી એમ પૂછે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કેવા પ્રકારના ખડકોથી બનેલો, પછી આમાં આંતરિક બાહ્ય નો દીધું હોય, એમ દીધું હોય અગ્નિકૃત બેસાલ્ટ ખડકો, અગ્નિકૃત ગ્રેનાઇટના ખડકો, તો અગ્નિકૃત બેસાલ્ટ ખડકોનો બનેલો છે, રાઈટ. ચલો
ચલો ડન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ક્વેશ્ચન નંબર 15, 15મો પ્રશ્ન. અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડકો કયા કારણથી રૂપાંતરિત ખડકોમાં રૂપાંતર થાય છે? હવે મેં તમને આ તો સમજાવી દીધું, બરાબર. છતાં પણ પવનની ગતિથી, ઊંચું તાપમાન હોય તો એનાથી, અતિશય દબાણથી, કે બી અને સી બંને? સમજાવી તો દીધા હે, હવે ખાલી આન્સર દેવાના હે. ओके, अक्षय चौधरी ऑप्शन डी, सोलंकी भावेश ऑप्शन डी, महेंद्र भाई, वनवी, भावी, सुमित्रा, जयश्री वाड़ा, दीक्षा शाह, ऑप्शन डी. ऑप्शन डी साचो छे साहेब. ऊंचू तापमान, हमणां ज कीधुं के टेम्परेचर हाई होय एटले कॉम्पोजिशन में चेन्ज थाय, अतिशय दबाण होय, भारे दबाण होय तो कॉम्पोजिशन में चेन्ज थाय, राइट. एक्स फॉर एक्जाम्पल एक जेली छे, जेली आटली जबरदस्त जेली एनी पर प्रेशर लागे तो जेली पातળી થઈ જાય, राइट. એટલે રૂપાંતરિત ખડક થઈ ગયો. કેવો ખડક થઈ ગયો? રૂપાંતરિત ખડક. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16, કે ભૂકંપના ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને શું કહેવાય છે? અધિકેન્દ્ર કહેવાય છે, ત્યારબાદ કંપન કેન્દ્ર કહેવાય છે, મુખ્ય કેન્દ્ર કહેવાય છે, કે પછી આદિ કેન્દ્ર કહેવાય છે? ક્વેશ્ચનને સમજજો. ભૂકંપના ઉદ્ગમ કેન્દ્રની નજીકની સપાટીના કેન્દ્રને શું કહેવાય છે? એક્સ ફોર એક્ઝામ્પલ ભૂકંપ જે છે એ ભૂકંપ તમને એ તો ખબર જ હશે. પૃથ્વી ઉપર જે કંપન જે છે ઉત્પન્ન થાય છે, જે આપણે ફીલ થાય છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ, પણ ભૂકંપ ઉપરથી નથી આવતો. અહીંયા કોઈ એનું કેન્દ્ર નથી હોતું. એનું કેન્દ્ર ક્યાં હોય? એનું કેન્દ્ર હંમેશા તળમાં નીચે હોય. જ્યારે બે પ્લેટો ટકરાય છે, બે પ્લેટો ટકરાવાનો કોઈ ભાગ હશે, ત્યાંથી એ ઉદ્ગમ પામતું હશે. ઓકે, તો આને એનું આપણે ઉદ્ગમ કેન્દ્ર કીધું. પણ ઉદ્ગમ કેન્દ્રથી ઉપર તરફ જે જગ્યાએ તમને ભૂકંપ ફીલ થાય છે એની વાત કરવામાં આવી છે. આન્સર કરો. ઇપીસેન્ટર. હા, બે શબ્દ સમજ્યા આપણે. એક સમજ્યા હતા ફોકસ અને એક આપણે સમજ્યા હતા ઇપીસેન્ટર. ઓકે, ચલો, વેરી ગુડ, વેરી ગુડ. સાચો આન્સર છે એને કહેવાય છે અધિકેન્દ્ર. એને શું કહેવાય છે? અધિકેન્દ્ર કહેવાય છે, બરાબર. પછી આવી રીતના કંપન જે છે, કંપન આગળ જતા હોય, કંપન આગળ જતા હોય, કંપન આગળ જતા હોય. એક જગ્યા આવશે, જે જગ્યાએ આવીને એના કંપનનો વેગ ધીમે ધીમે ખતમ થતો જશે. પ્રશ્ન એમ પણ પૂછાય કે ભૂકંપની તીવ્રતા સૌથી વધુ ક્યાં નોંધાય? સાહેબ, અધિકેન્દ્રની આજુબાજુ ભૂકંપ એકદમ ભયાનક હોય છે. જેમ જેમ આગળ તરફ જાય એમ ભૂકંપની તીવ્રતા ઘટતી જતી હોય છે. ઓકે, ચલો આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 17. નદી પોતાના કિનારાની બહાર વહેવા લાગે, પરિણામે નજીકના વિસ્તારોમાં ખાલી જગ્યાની રચના થાય છે. લઘુન સરોવરોની, ખીણની, ત્યારબાદ છે પૂરના મેદાનોની, કે પછી નાની ટેકરીઓની? નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે, પરિણામે ખાલી જગ્યા વિસ્તારની રચના થાય છે. ચલો, ખુશ્બુ પટેલ, યાંત્રિક તરંગો. વેરી ગુડ. યાંત્રિક તરંગો છે. ભૂકંપના તરંગો કેવા છે? યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગમાં ડિફરન્સ શું છે? યાંત્રિક તરંગ એટલે એવા તરંગો જેને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે, જેને આપણે કહીએ યાંત્રિક તરંગો. જેને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે નહીં એને આપણે કહીએ બિન યાંત્રિક તરંગો. ઓકે, ક્લિયર થાય છે? સમજાય છે ને? ડન. ચલો, સાચો આન્સર શું છે? સાચો આન્સર પૂરના મેદાનો છે. શું છે? પૂરના મેદાનો બને છે. કે નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે અને પરિણામે કિનારાના વિસ્તારોમાં પૂરના મેદાન બને. ક્વેશ્ચનને સમજાવો જબરદસ્ત રીતના આન્સર આવે કે સાહેબ તમે સમજાવ્યું તું, વેલી બનાવી નાખી. આવી રીતના વેલી બનાવી હતી તમે કે નદીમાં જ્યારે પાણી આવે છે, જ્યારે નદીમાં પાણી આવે છે, બરાબર, નદીનું નોર્મલ પાણીનું સ્તર આટલું છે, પણ નદીમાં જ્યારે પાણી આવે છે, વર્ષા ઋતુનું આગમન થાય છે, ત્યારે નદીના નીર જે છે, નદીના નીર આવી રીતના ઠેઠ બહાર સુધી વહેતા આપણને જોવા મળે, રાઈટ. હવે નદી પોતાની સાથે સેડિમેન્ટને ઢસડીને લાવે છે. એ સેડિમેન્ટને પાથર છે કઈ જગ્યાએ? એ સેડિમેન્ટને અહીંયા પાથર છે. હવે નદીનું સ્તર ધીમે ધીમે ફરી એકવાર ઘટવા લાગવાનું છે, રાઈટ. ઓર જહાં થે વહાં ફિર આ જાયેંગે.
રાઈટ? એટલે અહીંયા ફરી એક વખત નદી જે છે, નદીનું પાણી આવી ગયું છે. પણ નદી જ્યારે વહેતી હતી એ સમય દરમિયાન પોતાનો જે કાંપ ઢસડીને લાવી હતી એ કાંપનો અહીંયા પથરાવ થઈ ગયો અને આ જ પથરાવના કારણે પ્લેન્સ બન્યા, જેને આપણે કહીએ છીએ પૂરના મેદાનો. કેના મેદાનો? પૂરના મેદાનો, રાઈટ? જેને ઇંગ્લિશમાં આપણે ફ્લડ પ્લેન્સ કહીએ. ઓકે, એટલે આ પૂરના મેદાનો સૌથી વધુ તમને ક્યાં જોવા મળશે? સૌથી વધુ તમને જોવા મળશે. જો કે આખા ભારતના સૌથી મોટા બૃહદ મેદાનો જે છે એ બૃહદ મેદાનો એટલે ઉત્તર ભારતના મેદાનો. કેના મેદાનો? ઉત્તર ભારતના મેદાનો. કોણ બનાવે છે? બનાવે છે ગંગા, બનાવે છે બ્રહ્મપુત્રા, અને આ જ મેદાનોનું નિર્માણ જે છે એ સિંધુ નદી બનાવે. તો સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રના કારણે બનતા મેદાનો ભારતના સૌથી બૃહદ મેદાનો છે. અને આ બૃહદ મેદાનો ભારતનો સૌથી યુવાન ભાગ છે. યાદ રાખજો, ભારતનો સૌથી યુવાન ભાગ બૃહદ મેદાનો છે, અથવા તો ભારતના ઉત્તર ભારતના મેદાનો છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 18 અને એ છે સેડિમેન્ટ એટલે કાપ. હા ભાર્ગવ, સમુદ્રના મોજા સતત કિનારાના ખડક સાથે અથડાતા તિરાડો મોટી અને પહોળી બને તેને શું કહેવાય છે? સમુદ્ર ગુફા, સમુદ્ર ભેખડ, તટીય કમાન કે પછી સ્તંભ? આપણે આ બધું સમજાતા, બહુ મસ્ત રીતના મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અગર આપકો યાદ હે તો ચલો. ઓકે, વોટ ઇઝ ધ રાઈટ આન્સર? સાચો આન્સર શું છે? બધાને ખબર સાહેબ? સમુદ્ર ગુફા. મેં તમને સમજાવ્યું, જે છોકરાઓ કદાચ નવા છે એ લોકોને કહીશ કે સાહેબ એનસીઈઆરટીના મારા લેક્ચર જોઈ નાખજો, બરાબર? તમને ટાઈમ મળે ત્યારે જોઈ નાખજો, બરાબર? તમને કામ લાગશે, ખાતરી સાથે કહું છું. એક વખત જોજો, પછી એવું લાગે કે નથી કામનું, તમ તાર ન જોતા. અહીંયા એક કોઈ સમુદ્રના તટ પર એક એવો ભાગ છે જે ઘન પોપડું મોટું છે, બરાબર? હવે જ્યારે સમુદ્રના મોજાઓ આની સાથે ટકરાશે, સમુદ્રના મોજાઓ કન્ટિન્યુઅસલી આની સાથે ટકરાશે. ફોર એક્ઝામ્પલ, સમુદ્રની સપાટી આટલી છે. સમુદ્રના મોજા ટકરાતા હોવાના કારણે અહીંયા આ ગુફા બનશે. શું બનશે? ગુફા બનશે. ઊંડી થતી જશે, ઊંડી થતી જશે. અને હવે જે એનું નિર્માણ થયું છે, હવે જે બની છે, એને આપણે કહીએ છીએ સમુદ્ર ગુફા. આને આપણે શું કીધી? આને આપણે કીધી સમુદ્ર ગુફા. આને આપણે શું કીધી મિત્રો? આને આપણે કીધી સમુદ્ર ગુફા. બની ગઈ સમુદ્ર ગુફા? હા સાહેબ, બની ગઈ. હવે અંદર જતું જાય છે ભાગ જે છે એ ભાગ, અંદર પાણીનો ભાગ જે છે, પાણીનો ભાગ આને કોતરતો જાય છે, આને કોતરતો જાય છે, આને કોતરતો જાય છે. અહીંયા સુધી પહોંચ્યું, અહીંયા સુધી પહોંચ્યું, અહીંયા સુધી પહોંચ્યું. એક સમય એવો આવશે કે આ સમુદ્ર જે છે એ સમુદ્ર ગુફા છેક સુધી કપાઈ જશે. છેક સુધી શું થઈ જશે? કપાઈ જશે. તો તમે એમ કહો સાહેબ તો નીચે ન પડે? નીચે ન પડે, નીચે પડે નહીં. એનું કારણ હું તમને બીજા એંગલથી દર્શાવવાનો પ્રયત્ન કરું. સમુદ્ર ગુફા અહીંયા બની છે, આવી રીતના અંદર જઈ રહ્યું છે, અંદર જઈ રહ્યું છે, બરાબર, પાણી. અને એના કારણે આ ભાગ, આટલો ભાગ કપાઈ ગયો ઠેઠથી ઠેઠ સુધી. મતલબ કે તમે અહીંયાથી જઈ અને આમ બહાર નીકળી શકો એવી રચના છે, રાઈટ? એટલે શું બની ગયું? એક મહેરાબ બની ગયો. શું બની ગયો છે? એક મહેરાબ બની ગયો છે. આને આપણે કહીએ તટીય કમાન અથવા તો સમુદ્ર કમાન. શું કહીએ છીએ? તટીય કમાન અથવા તો સમુદ્ર કમાન. એક સમય એવો આવશે કે આ તટીય કમાન, સમુદ્ર કમાનનો આ ભાગ છે આ તૂટી જશે, પડી ગયો. અને પડી જવાના કારણે હવે બે સ્તંભો ઊભા રહી ગયા. આ બે સ્તંભો જે છે એ સ્તંભો આપણને ઊભા થયેલા જોવા મળ્યા, જેને આપણે સ્તંભ કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે સ્તંભ કહીએ છીએ. ઓકે, ચલો. તેથી 7th સ્ટાન્ડર્ડની એનસીઈઆરટી અહીંયા જ ભણાવી છે મેં, બરાબર? પણ મારું એક બીજું પણ એક મારી ચેનલ છે, એ ચેનલનું નામ છોકરાએ લખ્યું છે અને એમાંથી હું તમને મેસેજ કરું છું. આને સ્ક્રીનશોટ ખેંચી લ્યો, આને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. રેડ દેખાવા માંડ્યું નહીં? ડન. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ અને ક્વેશ્ચન નંબર 19 તરફ જઈએ કે સાહેબ 19મા પ્રશ્નમાં કવિ શું કહેવા માંગે છે કે સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વાકાર ઊભા ઊંચા ખડકીય કિનારાને શું કહેવામાં આવે છે? સમુદ્ર ગુફા, સમુદ્ર ભેખડ, તટીય કમાન કે પછી સ્તંભ? ચલો, હમણાં જ સમજાયું છે મેં. પહેલા તો જેટલા છોકરાઓ જોડાણા છે ને લોકોને કહું કે ટેલિગ્રામ છે ને, ટેલિગ્રામ ચેનલ એક મારી આપું છું.
ટેલિગ્રામમાં જજો, ટેલિગ્રામમાં સર્ચ ઓપ્શનમાં જઈને @ લખજો ને પછી લખજો અભિજીતસિંહ જીઓ, ABHIJEETSINHGEO, આટલું સર્ચ કરજો એટલે તમને એક ટેલિગ્રામ ચેનલ મળશે. આને તમે ફોલો કરી દેજો. બરાબર, ફોલો કરવાનું કારણ તમને સમજાવું. ફોલો કરો એટલે શું થશે ખબર છે, તમે પણ ઓલા 1048 જણા લાઈવ હતા ને એવી રીતના તમે અહીંયા લાઈવ રહી શકો, 49 થઈ શકો ને હું લેક્ચર લાઈવ લેતો હોય. રાઈટ, તમે લેક્ચરમાં નહીં, તમે અહીંયા લાઈવ રહેજો. અહીંયા તમને મારી લિંક નહીં બધું મળશે એટલા માટે કહું છું. ઓકે, ચલો સાચો આન્સર શું છે સાહેબ? સમુદ્ર ભેખડ કહીએ. શું કહીએ છીએ? સમુદ્ર ભેખડ. ઉધ્વાકાર ઉભા ઊંચા ટેકરા જે છે, ઊંચા ખડકીય કિનારાને આપણે સમુદ્ર ભેખડના નામે ઓળખીએ. ચલો ક્વેશ્ચન નંબર 20. પવન પોતાની સાથે રેતીના કણો લઈ જાય છે અને જ્યાં ગતિ ધીમી પડે ત્યાં રેતી જમીન પર પથરાઈ નાની નાની ટેકરીઓ બને છે. આ ટેકરીઓને કયા નામે કવિ ઓળખે છે? બહુ મસ્ત શબ્દ છે, તમને ખબર છે. મશરૂમ કહેવાય છે, ધુઆ કહેવાય છે, ભૂછત્ર કહેવાય છે કે પછી કહેવાય છે A અથવા C? ચલો ઓકે, ચલો વોટ ઇઝ ધ રાઈટ આન્સર? સાચો આન્સર કયો છે? સાચો આન્સર છે ધુઆ. શું સાચો આન્સર છે? ધુઆ સાચો આન્સર છે. ઓકે, ધુઆ જે છે એ ધુઆ સાચો આન્સર છે. ઓકે, તો મિત્રો ઘણું બધું ભણાવું હતું, હું તમને દેખાડી દઉં. રાઈટ, આ બધી સ્લાઇડો જે છે એ બધી સ્લાઇડો તમારા માટે જ પ્રિપેર કરી હતી. બરાબર, પણ હવે મારો એક નેચર છે કે મને કદાચ મજા ન આવે ને દોસ્તો, તો હું ન્યાન તે લેક્ચરને સ્કીપ કરતો હોઉં છું, એ લેક્ચરને ન્યાન જ મૂકી દેતો હોઉં છું કે કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, નથી આપણે ભણવું. બરાબર, મતલબ મારો પ્રયત્ન હતો કે ભણાવું તમને 1 કલાક, તોય મેં તમને ફ્રીમાં ભણાવ્યું, મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યા. આજે જે તમે પ્રશ્નો ફેસ કર્યા એ પ્રશ્નો એમ નામ ખાલી ABCD આન્સર આવે નહીં, તમે એને કોન્સેપ્ચ્યુઅલ સમજવાનો પ્રયત્ન કર્યો. રાઈટ, તો એ બદલ આ બધાનો આભાર. જેટલા પણ લોકો જોડાયા છો બધા લોકોનો આભાર છે. ઓકે.